સવારમાં હું ઉઠીને તરત ગરમ પાણી કરવા માટે મૂકી દીધું છે. પાણી ગરમ કરીને પહેલાં હું પાણી પીશ, પછી બીજા જે ઘરના કામ હશે તે કરીશ. તો અહીંયા મારું પાણી ગરમ થઈ ગયું છે. હવે હું એને ગ્લાસમાં લઈ અને પી લઉં છું. પાણી પીધા બાદ પછી હું બ્રશ કરવા માટે બ્રશ હાથમાં લઈ લીધું છે. એના માટે પાણી ચાલુ કરી દીધું છે. ત્યાં સુધી હું કબૂતરને ધાબા પર ચણ નાખવા માટે જાઉં છું. તો આપણે ધાબા પર આવી ગયા છે અને હવે હું આ ચણ નાખી દઉં છું. કાગડા, કબૂતર અને ચકલી એવું ખાવા માટે આવે છે ધાબા પર, તો એના માટે હું અહીંયા ચણ નાખી દઉં છું. મેં નાહી લીધું છે એટલે હવે હું પૂજા પાઠ કરવા માટે બેસી જઈશ નાહીને તરત પછી. જો આ મારા ઘરનો નજારો છે. અહીંથી સીધો રોડ છે, બજાર છે અંદર બંને સાઈડે, અને રોડ પર જ મારું ઘર છે. તો હું નીચે આવી ગઈ છું. દીવાબત્તી કરવા માટે બેસી ગઈ છું. પૂજા પાઠ કરી લઈએ એના માટે મેં દિવેટ લગાવી દીધી અને ત્યાર પછી હું એમાં તેલ નાખીશ, દીવા સળગાવી અને પૂજા પાઠ કરી લઈશ. હવે મારા પૂજા પાઠ થઈ ગયા છે અને હવે હું બનાવું છું ચા. તો જેણે પણ ચા પીવી હોય એ આવી જાઓ. ચા બનાવું છું. ફટાફટ ચા બનાવી અને ચા પી લઈએ, પછી ઘરના બીજા સાફ સફાઈના કામ કરીશું. ચા બની ગઈ છે. હવે હું ગાળી લઉં છું અને ચા પી લઉં છું. આ મારા મમ્મીની ચા છે એટલે હું એમના માટે એમાં સુગર એડ કરું છું અને હું વિધાઉટ સુગર ચા પીઉં છું. એટલે સુગર એની જગ્યાએ સ્ટીવિયા કે બ્રાઉન સુગર, દેશી ખાંડ વાળી ચા પીઉં છું. અને મારા મમ્મી માટે અલગથી બનાવું છું એટલે એમના માટે મેં ખાંડ નાખી દીધી છે અને હું બેસી જાઉં છું ચા પીવા માટે. પ્લેટફોર્મ સાફ કરી થઈ ગયું છે. પ્લેટફોર્મ બરાબર સાફ કરી લઉં છું. તો હવે મારું પ્લેટફોર્મ બરાબર મેં સાફ કરી લીધું છે. સાફ થઈ જાય એટલે પછી મારે મગ છે નાસ્તા માટે સ્ટીમ કરવાના છે, એટલે હું એને સ્ટીમ કરવા માટે મૂકી દઈશ. સફાઈ કરી લઈશ. ઝાડુ મારીને પછી હું મગ બાફવા માટે મૂકી દઈશ.
મગ મારા સ્ટીમ થઈ ગયા છે. અને ત્યાર પછી આ બપોરે અમે પાછું વડાપાઉં બનાવ્યા હતા, પણ એ શૂટ કરવાનું ભૂલી ગઈ, તો ખાલી વડા બતાવી દઉં છું. વડાપાઉં માટે વડા બનાવ્યા હતા. તો ચાલો, હવે આપણા વડાપાઉં રેડી થઈ ગયા છે.